Magic Show. Magic is an art, magic is a science and magic is what not. તમને તો બધાને ખબર જ છે, નાનપણમાં હું હંમેશા મેજિકથી ફેસિનેટ થતી હતી અને અત્યારમાં પણ થઉં છું. એના પહેલા તમને યાદ તો હશે જ કે હું બહુ જ બધું મેજિક શોઝ જે છે ને હું અટેન્ડ કરી ચૂકી છું અને તમારી સાથે સાથે હું પણ પ્રેક્ટિસ કરતી હતી, એટલે મને એકદમ પરફેક્ટલી આવડી ગયું છે. એટલે જ જુઓ ને, આજે હું મેજિક શીખવાડવાની છું. આ શું છે? આ છે કાર્ડ, આ છે રોપ, આ શું છે? હા સોરી, આ છે જાદુગરની થેલી અને આ જે છે ને આ સોક્સનું પિક્ચર છે. બસ હવે આપણે છે ને આનાથી જ મેજિક કરવાનું છે. તમને યાદ છે ને મારું નામ શું છે? મારું નામ છે ખુશી અને તમારો ફેવરેટ શો મેજિક શો હું લઈને આવી છું. અને આજે રવિ આવ્યા નથી એટલા માટે થઈને હું તમને મેજિક શીખવાડીશ. બહુ જ બધી મેં પ્રેક્ટિસ કરી છે, એટલે ડોન્ટ વરી દોસ્તો, હું તમને શીખવાડી દઉં છું. જુઓ, આવી રીતે આપણે કાર્ડ કાઢવાના, ચીપવાના ચીપવાના ચીપવાના, 13 પત્તા મૂકવાના, 9 રાખીએ. 9 ની સાથે સાથે હવે આપણે આ રોપથી કંઈક કરવાનું, આવી રીતે અને આવી રીતે. ખુશી આ શું કરી રહ્યા છો? અરે રવિ, આટલું બધું મેં મેજિક શીખ્યું હતું તમારી પાસેથી અને મારા દર્શક મિત્રોએ પણ શીખ્યા હતા, તો મને એવું થયું કે તમે લેટ છો તો હું જ એ લોકોને શીખવાડી દઉં. એટલે જો અમે 9 કાર્ડ્સ આમ ગોઠવી દીધા. એ લોકોને મેં ઇન્ટ્રોડક્શન પણ કરાવડાવી દીધું. આ સીઝર છે, આ જાદુગરવાળી થેલી છે, આ કાર્ડ્સ છે, આ રોપ છે. હવે હું આનાથી મેજિક કરવાની જ હતી. ઓકે ચલો કન્ટિન્યુ. હું પણ જોઉં તમે કેવું મેજિક કરો છો. હા રવિ, હું બતાવવાની જ હતી ને, હું તો અહીંયા જ છું ને, હું ક્યાં ભાગી જાઉં છું. પણ યસ દર્શક મિત્રો, હવે મારે તમારો વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો, કારણ કે રવિ આવી ગયા છે તો હવે તમને રવિ જ શીખવાડશે. પણ વી વેલકમ યુ ટુ યોર શો, યોર ફેવરેટ શો, ધ મેજિક શો. ઓવર ટુ યુ રવિ. થેન્ક યુ ખુશી. સો ખુશી, એઝ યુ નો કે આપણે જ્યારે પણ આપણો એપિસોડ ચાલુ કરીએ કંઈક મેજિક આપણે બતાવીએ છીએ અને મેજિક શીખવાડીએ પણ છે. યસ રાઈટ. તો આ બધા પ્રોપ્સને આપણે થોડીક વાર માટે સાઈડમાં કરી દઈએ અને હું તમને એક સરસ મજાનું મેજિક ટ્રીક પહેલા બતાવું. ઓકે. અને પછી જો તમારી ઈચ્છા હશે તો શીખવાડીશું. ઓકે, ઓફકોર્સ મારી તો ઈચ્છા છે જ અને મારા દર્શક મિત્રોની પણ હશે જ. પણ રવિ, આજે આપણે કેટલા મેજિક શીખવાના છીએ? ખુશી, આપણે છે ને જનરલી એક જ મેજિક શીખીએ છીએ અને એ બેસ્ટ છે, કારણ કે હું બહુ જ શીખવાડું તો તમે બધું જ ભૂલી જાઓ. એટલે આપણે હર વખત એક જ મેજિક શીખીશું અને એને પ્રેક્ટિસ કરીશું અને એને પરફોર્મ કરીશું. ઓકે ડન. રેડી? ચાલો. તો જેવી રીતના તમે જોઈ રહ્યા છો કે મારી પાસે છે ને અહીંયા એક રોપ છે. કરેક્ટ. રાઈટ? હા. સેન્ટરમાંથી તમે પકડીને જોઈ લો એને, રોપ. ઓકે, પરફેક્ટ. ઓકે. યસ. નોર્મલ જે બજારમાં મળતી હોય એવી જ એક રોપ છે આપણી પાસે. હવે આ રોપને શું કરીશું, આપણે એકદમ સેન્ટરમાંથી પકડીને તમારે એને કટ કરવાની છે. સીઝર વડે કટ કરવાની. યસ. ઓકે. તો એને સેન્ટર લઈ લઈએ આપણે. આ રોપને સેન્ટરમાંથી કટ કરવાની છે. કટ. યસ. ખુશી, હવે દેખાય છે અહીંયા કેટલા રોપના એન્ડ થઈ ગયા? અહીંયા પણ એક એન્ડ છે ને અહીંયા એક એન્ડ છે, અહીંયા એક એન્ડ છે અને અહીંયા પણ એક. ટોટલ 2 રોપ થઈ ગઈ. કરેક્ટ. રાઈટ. મારી પાસે જે સીઝર છે ને એનાથી આપણે કટ કરીએ રોપને આવી રીતે અને મેજિક કરીએ ને. પકડો એનો એન્ડ. જસ્ટ વોચ. વાવ. પણ રવિ, આ તો મેં જ કટ કરી હતી. હા. અને પછી તમે કટ કરી. યસ. વિધાઉટ ધ યુઝ ઓફ સીઝર્સ. યસ. તો આ કેવી રીતે કર્યું? કેવું લાગ્યું પહેલા તો એ કહો મેજિક? બહુ જ મજા આવી છે. મને તો બહુ જ મજા આવી અને એટલા માટે તેને તો હું પૂછું છું કે ક્યુરિયોસિટી જેટલી મને છે એટલા જ મારા દર્શક મિત્રોને પણ હશે કે કેવી રીતે કર્યું. જાણવું છે ને કેવી રીતના? યસ, ડેફિનેટલી. શ્યોર, હું તમને શીખવાડીશ આ મેજિક કેવી રીતના થાય છે. પણ એના પહેલા બીજી પણ હું સરસ મજાની મેજિક ટ્રીક આજે તમારા અને દર્શક મિત્રો માટે લઈને આવ્યો છું. તો પહેલા આપણે એ જોઈ લઈએ. ડેફિનેટલી. વાય ટુ વેસ્ટ ટાઈમ? ચલો જલ્દીથી બતાવી દો. ચાલો તારે. સો ખુશી, આપણે આજે જોઈ રહ્યા છે એક સરસ મજાનું એક પ્રિડિક્ટ અનપ્રિડિક્ટ મેજિક. પ્રિડિક્ટ એન્ડ અનપ્રિડિક્ટ. પ્રિડિક્ટ એટલે પ્રોબેબિલિટી ઓફ ચાન્સીસ અને પ્રિડિક્ટ કરવાનું એટલે જેમ આઈપીએલમાં પણ આપણે પ્રિડિક્ટ કરતા હોઈએ છીએ કે આ મેચ જીતશે કે આ મેચ જીતશે. તો આજે મારે શેમાં સટ્ટો લગાવવાનો છે? આજે કોઈ સટ્ટો લગાવવાનો નથી ખુશી. આજે છે ને એક કામ મારાથી ઊંધું થઈ ગયું છે, એને હું છતું કરવા માંગુ છું. એટલા માટે આ એક મેજિક ટ્રીક તૈયાર કરી છે મેં. તો જોઈએ એન્ડ ઓફ ધ મેજિક ટ્રીક તમને ખબર પડશે કે હું શું કહેવા માંગુ છું. ઓકે. રાઈટ. આપણી પાસે છે ને સોક્સના પિક્ચર છે. એમાં બધા અલગ અલગ હા યલો, પર્પલ છે, ઓરેન્જ બ્રાઉન, ઓરેન્જ બ્લેક, હા
અને ગ્રીન અને પર્પલ. એવું કંઈક છે, રાઈટ? યા નિયોન. સો 3 કલરના પિક્ચર્સ છે આપણી પાસે ઓકે અને આ પણ સેમ 3 કલર જ છે. ઓકે, હું પણ મારા દર્શક મિત્રોને બતાવી દઉં છું. This is 1, then this is 2 and this is 3. એટલે અમારા બંને પાસે થઈ જાય છે 3 પિક્ચર્સ. યસ ખુશી. ઓકે ઓકે રવિ, હવે સો હવે એવી જ રીતના છે ને આપણી પાસે ટોટલ 6 એન્વેલપ છે. ઓકે 3 ફોર ઈચ. હા, ઓકે તો 3 એન્વેલપ હું તમને આપીશ, 3 એન્વેલપ હું રાખીશ. ઓકે સો તમારે બધા પિક્ચર્સને ઓકે મિક્સઅપ કરી દો પહેલા. ઓકે અને ત્રણેયને એક એન્વેલપમાં મૂકવાના? હા, એક એન્વેલપમાં આપણે મૂકશું. ઓકે, એટલે એક પિક્ચર એક એન્વેલપમાં છે. યસ, એને મિક્સઅપ કરીને તમે ડિસાઈડ કરી લો કે કયું એન્વેલપમાં ફર્સ્ટ મૂકવું છે તમારું પિક્ચર્સ. ઓકે ઓકે ડન. આંખો બંધ કરીને મેં મિક્સઅપ કરી દીધું છે. યસ, એમાંથી કોઈ પણ એક પિક્ચર આપો અને હું દર્શક મિત્રોને બતાવી દઉં કે એન્વેલપ ખાલી છે. ખાલી છે, રાઈટ? યસ. ઓકે, હા બતાવો વાંધો નહીં. પિક્ચર આ છે. ઓકે ઓકે, હવે આપણે તો આપણે એને લઈને અંદર મૂકી દઈશું. મૂકી દીધું છે. ઓકે, અને આ એન્વેલપને આપણે સીલ કરી દઈશું, એકદમ બંધ કરી દઈશું. એકદમ બંધ કરી દઈશું. ઓકે, ઓકે તો ફર્સ્ટ એવી રીતના સેકન્ડ પિક્ચર પણ મૂકવાનું છે. સેકન્ડ એન્વેલપ પણ યસ, સેકન્ડ પિક્ચર છે આપણું આ ખાલી છે. ઓકે ઓકે, એને મૂકીને પણ આપણે એને લોક કરી દઈશું. ઓકે, સેકન્ડ પિક્ચર જે છે એ પણ આપણે અંદર કવરમાં મૂકી દીધું છે. નાઉ લાસ્ટ પિક્ચર ધીસ. ઓકે ઓકે, આને પણ આપણે મૂકીને લોક કરી દઈશું. ઓકે, એટલે આપણે ખુશી ટોટલ 3 પિક્ચર્સ મૂક્યા રેન્ડમ એમાં. 3 પિક્ચર્સ રેન્ડમલી મૂક્યા છે આપણે 3 અલગ અલગ કવર્સમાં. ઓકે ઓકે, સો સેમ આ રીતના પણ આને પણ કરવાનું છે. તમે એને મિક્સઅપ કરી દો અને 1 બાય 1 એને કોઈ પણ પિક્ચર્સ મને આપો જેથી હું ખાલી એન્વેલપની અંદર મૂકી દઈએ આપણે. ઓકે, સો ફર્સ્ટ પિક્ચર. ઓકે રાઈટ, હવે એને લઈને આપણે લોક કરી દઈશું. નેક્સ્ટ પિક્ચર છે આ. ઓલરાઈટ, ડન. રાઈટ, એટલે આ પિક્ચરને પણ આપણે લોક કરી દઈશું. એટલે ટોટલ અત્યાર સુધીમાં 5 કવર્સ જે છે એ પ્રિપેર થઈ ગયા છે. લાસ્ટ પિક્ચર ટુ ગો અને લાસ્ટ પિક્ચર છે આ. ઓકે રાઈટ. ઓકે ખુશી, ટોટલી રેન્ડમ આપણે કયા કવરમાં કયું પિક્ચર મૂક્યું છે, કયા કલરનું મૂક્યું છે તમને યાદ છે? થોડુંક ઘણું ફર્સ્ટ કદાચ યાદ છે. ઓકે, બધા નથી યાદ પણ ફર્સ્ટ તો યાદ છે. રાઈટ, આપણે ટોટલ 6 પિક્ચર્સ હતા આપણી પાસે. એમાં 3 ડિફરન્ટ કલર હતા લેફ્ટ સાઈડ, 3 ડિફરન્ટ કલર હતા રાઈટ સાઈડ. ઓકે, હવે 3 આ બાજુ છે અને 3 આ બાજુ છે. કોઈ પણ તમે 2 ફાઇલમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરો. તમારે આ જોઈએ છે કે આ જોઈએ છે? આમાંથી કોઈ પણ એક જ સિલેક્ટ કરવાનું છે. ઓકે, તો હવે એના માટે તો બહુ ડિફિકલ્ટ થઈ ગયું. હવે મારે પિંકી શું સિલેક્ટ કરું? ને શું લાગે દર્શકોને કયું સિલેક્ટ કરવું છે? મારા બાજુવાળા 3 જોઈએ છે કે તમારા બાજુવાળા 3 જોઈએ છે? મિક્સ ના થઈ શકે? મિક્સ પણ કરી શકશું, પણ આપણે પહેલા એને છે ને ડિસાઈડ કરી લેવાનું છે કે તમારે આ 3 જોઈએ છે કે આ 3 જોઈએ છે. શું લાગે છે દર્શકોને? હું તમારી સાઈડ વાળા લઈશ. તો મારી સાઈડના 3 એન્વેલપ આપણે ખુશીને આપી દઈએ અને એમની સાઈડના 3 એન્વેલપ મારી સાથે રાખી દો. હા, તો શું થાય બટ ને ખુશી, રવિ? એમાં છે ને આ બંને તમારા માટે જ છે. ઓકે એમાં રેન્ડમ કરવાનું એ છે, તમારે 3 એન્વેલપ લઈને હા હું ટર્ન થઈ જાઉં ઓકે એટલે એને જસ્ટ લાઈક શફલ કરી દેવાના, લાઈક ધીસ. ઓકે ઉપર નીચે આગળ પાછળ જેવી રીતના શફલ કરવું હોય કરી લેવાનું. ઓકે પછી એમાંથી કોઈ પણ એક એન્વેલપ ચૂઝ કરવાનું છે અને આગળ મૂકી દેવાના, બીજા સાઈડમાં કરી દેવાના. ઓકે, એક એન્વેલપ જે સિલેક્ટ કરીશ એમાંથી આગળ મૂકી દેવાનું ને બાકીના 2 જે છે એ સાઈડમાં મૂકી દઈશ. યસ, ઓકે ડન. ડન. ચલો હું ટર્ન થઈ જાઉં. એને શફલ કરવાનું. શફલ કરીને કોઈ પણ એક એન્વેલપ આગળ મૂકવાનું, બાકીના 2 જે વધ્યા એને સાઈડમાં કરી દેવાના.
ડન રવિ. ઓકે હમ. ચલો તો એને આપણે અહીંયા મૂકી દઈશું. ઓકે. હવે ખુશી ઓનેસ્ટલી મને એવું કહો કે તમને ખબર છે કે આની અંદર કયા કલરના સોક્સનું પિક્ચર આવ્યું છે? ના, એવું ક્યાંથી ખબર હોય? ના ખબર પડે. સેમ રીતના આને પણ આપણે એવું જ કરવાનું છે. આને પણ ત્રણેયને મિક્સ કરવાના છે અને મિક્સ કરીને કોઈ પણ એક એન્વેલપ બહાર કાઢીને બાકી બે સાઈડમાં કરી દેવા. ઓકે. ઓકે, ડન રવિ. ઓકે સો ખુશી હવે આપણી પાસે ટોટલ 6 એન્વેલપ હતા. 6 એન્વેલપમાં આ બાજુ જે 3 હતા એમાં ત્રણેય અલગ અલગ કલર્સના સોક્સના પિક્ચર હતા અને આ બાજુ જે 3 હતા એમાં પણ ત્રણેય અલગ અલગ સોક્સના કલરના પિક્ચર્સ હતા. ઓકે, કરેક્ટ. હવે એ 3 સોક્સનું આપણે કોમ્બિનેશન કરીએ. કદાચ આમાં પર્પલ આવી હોય, કદાચ આમાં ઓરેન્જ આવી હોય, આમાં યલો હોય, કદાચ આમાં પર્પલ હોય, એવું કોમ્બિનેશન થઈ શકે. કાં તો પછી બંને અહીંયા પણ ઓરેન્જ આવ્યું હોય, અહીંયા પણ ઓરેન્જ આવી હોય, અહીંયા યલો આવી હોય, અહીંયા પણ યલો આવી હોય, સેમ પણ હોઈ શકે. યસ. રાઈટ? આ એક રેન્ડમ કોમ્બિનેશન છે, કંઈ પણ થઈ શકતું હોય. ઓકે. તમને ખબર છે તમે કયું કોમ્બિનેશન બનાવ્યું એમાં? મને તો એવું લાગે છે કે મેં કદાચ ઓરેન્જ ચૂઝ કર્યું હશે અને આ બાજુથી કદાચ પર્પલ. અચ્છા, ઓરેન્જ અને પર્પલ એવું કંઈ ચૂઝ કર્યું હશે એટલે અનઇવન થઈ ગયું. બંને સેમ નહીં કર્યું હોય એવું નહીં લાગતું કે પરફેક્ટ અને મેચ કર્યા હશે એવું? ના, હું કન્ફ્યુઝ થઈ ગઈ. જો હોઈ શકે કે જો મારામાં મેજિક પાવર જે આવી ગયો હોય જે તમારામાં છે તો પછી મેં બંને સેમ કર્યું હશે, એટલે હજી હું કન્ફ્યુઝ તો છું. ઓકે, કઈ વાંધો નહીં ખુશી, પણ તમારું કન્ફ્યુઝન દૂર કરવા માટે આપણે થોડીક વાર માટે આગળ જતા રહીશું અને કન્ફ્યુઝન દૂર કરવા માટે એન્વેલપ ઓપન કરીશું અને અમે દર્શક મિત્રોને બતાવીશું કે તમે કયું કોમ્બિનેશન સેટ કર્યું છે. ઓકે, ડન? ચાલો રેડી, ચાલો. સો ખુશી આપણે આગળ આવી ગયા છે અને હવે આપણે ચેક કરીશું કે તમે કયું કોમ્બિનેશન આમાં સેટ કર્યું છે. આપણી પાસે એક સીઝર છે. ઓકે. સીઝરથી આપણે એક એન્વેલપને કટ કરીશું કારણ કે આપણે એને લોક કરેલું છે એટલે આ ઓપન નહીં થાય અને આપણે કટ કરીને જ બહાર કાઢવું પડશે. લોક એટલા માટે કર્યું છે કે કોઈ જોઈને ના કરી શકે કે આમાં કયું કોમ્બિનેશન સેટ કર્યું છે. રાઈટ? ડેફિનેટલી. સો યસ ખુશી, જે આમાં પિક્ચર્સ મૂક્યું છે ને તમે એને બહાર કાઢી લો. ઓકે. અને આ રાઈટ સાઈડનું પિક્ચર છે એને રાઈટ હેન્ડમાં પકડી રાખો. ઓકે, ડન. ઓકે, સો આ છે ઓરેન્જ અને બ્લેક કલરનું અને રવિની સાઈડથી હતું એ પિક્ચર છે. યસ, એન્વેલપ આપણે બતાવી દઈએ દર્શક મિત્રોને. ખાલી છે. ચલો, સો એને રાઈટ હેન્ડમાં પકડી રાખો અને આ છે એક લેફ્ટ સાઈડનું એન્વેલપ. યસ. તો આપણે એને કટ કરશું અને એની અંદરથી જે પિક્ચર મૂક્યું છે એને આપણે બહાર કાઢશું અને એને તમારે લેફ્ટ હેન્ડમાં પકડવાનું છે. ઓકે. એટલે તમારું જે કોમ્બિનેશન છે રાઈટ એન્ડ લેફ્ટમાં શું કોમ્બિનેશન બન્યું છે આપણે દર્શક મિત્રોને ખબર પડી જશે. ડેફિનેટલી. ઓકે. ઓકે, સો આ છે યલો એન્ડ પર્પલ અને એન્વેલપ ખાલી છે. સો બંને એન્વેલપમાંથી આપણે બંને પિક્ચર્સ બહાર કાઢી લીધા છે. ખુશી તમારે છે ને આ બંને પિક્ચર્સને આવી રીતના પકડી રાખવાના છે. ઓકે. હવે ખુશી આમાં મેં તમને જેવી રીતના કીધું કે આમાં ઘણા બધા કોમ્બિનેશન બની શકે. આ બાજુ પર્પલ યલો પર્પલ આવી શકે, ઓરેન્જ એ બાજુ જઈ શકે, કંઈ પણ થઈ શકે. રાઈટ? યસ. પણ તમે કેમ આવું બનાવ્યું તમને ખબર છે? ના. આપણે એપિસોડ સ્ટાર્ટ કરીએ પહેલા મેં તમને કીધું કે આજે મારાથી કંઈ ગડબડ થઈ ગઈ છે એને આપણે ઠીક કરવાની છે. ઓકે. હવે ઠીક મેં તો નહીં કર્યું પણ તમે જે ગડબડ થઈ એનું એક મેજિક બનાવી દીધું છે. મેં મેજિક બનાવ્યું? હા. કઈ રીતે? કેવી રીતના? હા. આટલા બધા સોક્સ પિક્ચર હતા, બંને આપણે અંદર એન્વેલપમાં મૂક્યા, મિક્સ કર્યા પછી રેન્ડમ કોઈ પણ બંને બાજુથી એક એક એન્વેલપ ચૂઝ કર્યું. આ બાજુથી ઓરેન્જ નીકળ્યું અને આ બાજુથી યલો નીકળ્યું. એવું કેમ થયું ખબર છે? મિક્સ થઈ ગયા હતા એટલે ને. પણ આ બે જ કલર કેમ નીકળ્યા? બીજા બે પણ હતા આપણી પાસે, આ બાજુ ઓરેન્જ અને પર્પલ, આ બાજુ યલો અને પર્પલ પણ હતું. હા. થોડુંક એને નીચે લઈ જાઓ. આટલે સુધી. રાઈટ માં છે ઓરેન્જ અને લેફ્ટમાં છે યલો. ખુશી આ ચૂઝ એટલા માટે એવું થયું છે, લેફ્ટમાં યલો એટલા માટે આવ્યું છે કારણ કે મેં મારા પગમાં યલો કલરનો સોક્સ પહેર્યો છે અને મેં મારા રાઈટમાં બ્લેક એન્ડ ઓરેન્જ પહેર્યા છે. બ્લેક અને ઓરેન્જ સોક્સ પહેર્યા છે. ઓકે ખુશી, જોયું? મેં મારા ઉતાવળમાં અહીંયા આવવા માટે બંને સોક્સ અલગ અલગ પહેરી લીધેલા. આ બાજુ છે બ્લેક ઓરેન્જ અને આ બાજુ છે પર્પલ યલો. અને આટલા બધા ચોઇસીસ આપ્યા છતાં તમે પણ એ જ સોક્સને બહાર કાઢ્યા છે જે મેં બે અલગ અલગ
પગમાં પહેરેલા છે. લેફ્ટમાં જે પહેર્યું છે એ તમે લેફ્ટ એન્વલપમાં કાઢ્યું અને રાઈટમાં પહેર્યું છે એ તમે રાઈટ એન્વલપમાંથી બહાર કાઢ્યું છે. તો રવિ, તમે બિલીવ કરો છો ને કે તમારી સાથે રહી રહીને મેં બહુ સરસ મજાનું મેજિક શીખી લીધું છે કે મને તમારી સિક્સ સેન્સનો એકદમ ખ્યાલ આવી ગયો હતો ને એટલા માટે થઈને જ આ જ કલર્સ મેં બહાર કાઢ્યા. યસ ખુશી, ડેફિનેટલી આ મેજિકનો પૂરેપૂરો ક્રેડિટ હું તમને આપીશ અને તમે આ સરસ મજાનું મેજિક કર્યું, આટલા સરસ મેજિક બતાવીને દર્શક મિત્રોને એન્ટરટેન કર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. આપણા માટે ક્લેપ પર કરી દઈશ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આ મેજિક કેવી રીતના થયું હું તમને નહીં બતાવું. આપણે આગળની મેજિક ટ્રીક જોઈશું અને એન્જોય કરીશું. ડેફિનેટલી. ત્યાં સુધી જે છે એ આપણે પ્રેક્ટિસ કરવાની છે. જેટલી પણ ટ્રિક્સ રવિએ શીખવાડી છે એની બસ પ્રેક્ટિસ કરવાની છે. અત્યારમાં પણ એટલી જ પ્રેક્ટિસ કરે છે, એટલા માટે તમારી સમક્ષ આટલી અલગ અલગ ટાઈપની મેજિક ટ્રિક્સ જે છે એ બતાવી શકે છે. કરેક્ટ રવિ? યસ ખુશી. ઓકે, સો આપણી નેક્સ્ટ મેજિક ટ્રિક જે છે એ શું છે? એ પણ સરસ મજાની મેજિક ટ્રીક છે, એ આપણે જોઈએ. ચાલો. ચલો, નેક્સ્ટ ટ્રીક પણ એક સરસ મજાની મેજિક ટ્રીક છે, જે છે એક રોપ ટ્રીક. ઓકે, જે રીતના મેં ખુશી આપણે સરસ મજાની એક રોપ ટ્રીક બતાવી હતી તમને. રોપને આપણે પકડી હતી, વચ્ચેથી કટ કરી, તમે એને કટ કરીને બે એન્ડ આપણે બહાર કાઢીને પાછી રોપ આખી થઈ ગઈ. રાઈટ? અચ્છા, સેમ આપણી પાસે બીજી પણ એવી રોપ છે અને એક તમારા માટે છે ને એક મારા માટે છે. રાઈટ? ઓકે. અને ડુ એઝ આઈ ડુ, જેવું હું કરું તમારે એવું બિલકુલ મારું સાથે કરવાનું છે. ઓકે ઓકે. તો આપણી પાસે અહીંયા બે રોપ છે. ઓકે, સો આ ક્લિયર થઈ ગયું કે આ રોપ છે એ બહુ સોલિડ છે, તૂટી શકે એવી નથી અને આપણે નોટ લગાવીને એક રિંગ બનાવી દઈશું આવી રીતે. ઓકે, એટલે નોર્મલ નોટ લગાવી દઈશ. હા, એક મોટી રિંગ બનાવવાની, જેટલી મોટી બની શકે. ઓકે, એટલે અહીંયાથી એન્ડથી અગર હું એને પકડું છું તો આવી રીતે અહીંયાથી બનાવી દીધું છે મેં રિંગ. દર્શક મિત્રોને બતાવી દઈશ. આ રિંગ આપણે બનાવી છે, નોટને પણ એકદમ ફિટ કરી દેવાની છે. યસ. ઓકે ઓકે, એ ખુલી નહીં શકે, બે હાથ વગર એ ખુલી ના શકે એવી રીતના આપણે ફિટ કરી દઈશું. ડેફિનેટલી કરી દીધું છે. રાઈટ? ઓકે ખુશી, તો હવે આપણી પાસે ટોટલ બે રિંગ્સ થઈ ગઈ, એક નાની મોટી બે રિંગ છે. રાઈટ? કરેક્ટ. હવે નેક્સ્ટ ઇમ્પોસિબલ છે કે આ કોઈ બે રિંગ નોટ ખોલ્યા વગર એકબીજાને લિંક થઈ જાય. કોર્સ ન થઈ શકે. ન થઈ શકે. રાઈટ? તમારી નજરો અહીંયા રાખજો અને દર્શક મિત્રોને પણ કહું છું, તમારી પલકો ઝપકાયા વગર અહીંયા જોજો. બે અલગ અલગ રોપ છે જેને આપણે રિંગ બનાવી છે અને બંનેને સાથે રાખીને ચપટી વગાડતા સાથે થઈ જાય. એક મિનિટ. મેં રિંગને ગાંઠ મારી, તમે રિંગને ગાંઠ મારી, યસ. પછી તમે મને એવું કીધું કે આ ખુલી ના શકે. ના, તો એ તો ના જ ખુલી શકે. અને પછી તમે ચપટી વગાડી અને આ રિંગ જે છે આ રિંગમાં આવી ગઈ. આ કેવી રીતે પોસિબલ છે? કેવી રીતના? એવી રીતના જો આ બંને રિંગ અત્યારે લિંક છે અને આ બંને લિંક રિંગને પકડીને ખાલી ફૂંક મારો એટલે અલગ થઈ જાય. લાવ, હવે હું ફૂંક મારું. જુઓ દર્શક મિત્રો, હવે હું તમને શીખવાડું છું. મેં શીખી લીધું છે. ના થયું. કઈ વાંધો નહીં ખુશી, આપણે એને ફરીથી કરીએ. ચલો, ફરીથી ગાંઠ ખોલી નાખું છું. ઓપન કરી દો એને. યસ. ઓકે, હવે હા, ફરીથી આપણે બતાવી દઈએ દર્શક મિત્રોને સોલિડ. ઓકે રવિ. યસ ખુશી, ચલો હવે શું કરીએ, થોડુંક અલગ કરીએ. એમાં જે આપણે રિંગ બનાવીને તમારી રોપ મને આપી દો. હવે આપણી પાસે કેટલી રોપ છે? મારી પાસે બે રોપ છે. હા, દેખાય છે તમને ક્લિયર? યસ. અને આ બંને રોપને હું જસ્ટ આવી રીતના પકડી લઉં. હા, હવે કેટલી રોપ છે મારી પાસે અહીંયા? બે રોપ. ધ્યાનથી જોજો. ઓકે, વોચ. ત્રીજી રોપ ક્યાંથી આવી? ચેક કરી લો ક્યાંથી આવી. રોપી એટલી જ છે. અચ્છા ખુશી, હવે મારી પાસે કેટલી રોપ છે અહીંયા? બે. એક અને આ બે. હા, અને આ બંનેના એન્ડ પકડીને જસ્ટ મેજિક કરી એટલે એક જ થઈ જાય. રવિ, આ કેવી રીતે થયું એ તો કહો. કેવી રીતના આપણે હું ફરીથી તમને સ્ટાર્ટ કરીને બતાવું કે જે આપણે પહેલી રિંગ બનાવી રીતના એક રિંગ બનાવી રોપની અને સોલિડ રિંગ બની ગઈ છે. હા, સોલિડ રિંગની સાથે આપણી પાસે બીજી પણ એક સોલિડ રિંગ છે. તમે બે હાથથી પકડીને ચેક પણ કરી શકો છો એને. ઓકે છે. રાઈટ? આપણે આવું જ કંઈક કરેલું. તમે પણ એક રિંગ બનાવી, મેં પણ એક રિંગ બનાવી. હવે મારી પાસે રોપની એક રિંગ છે, તમારી પાસે એક સોલિડ સ્ટાન્ડર્ડ સ્ટીલની રિંગ છે. હવે જેવી રીતના આપણે બંને રિંગને લિંક કરેલી, એ તો બંને સોફ્ટ રોપ હતી એટલે થઈ ગઈ. તો આ તો એક સોલિડ રિંગ છે, આ લિંક નહીં થઈ શકે. રાઈટ? પણ ચપટી વગાડે એટલે લિંક થઈ જાય.
અચ્છા, તમને કંઈક એવું ડાઉટ હશે કે મારા હાથમાં રોપ છે, એનામાં કંઈક મેજિક હશે, તમે ઓપન કરી દો એને. ઓકે, ધીરેથી ખોલીને દર્શક મિત્રોને બતાવવાના છે કે બંને ખુશી ખોલવાનું કીધું, તોડવાનું નહીં. એક મિનિટ, આ તો અલગ રોપ હતી, આ ક્યાંથી થઈ ગયું? એ ક્યાંથી આવી પણ? મને કઈ રીતે ખબર? તમે જ કહો. અચ્છા, કઈ વાંધો નહીં ખુશી, આ તો એક મેજિક પાર્ટ છે. હવે જે ને તમે રોપ ખોલી છે ને, એ રોપ અલગ થઈને આ એક એકચ્યુઅલમાં એક રિંગ થઈ ગઈ છે અને એની અંદર એક રિંગ ફસાયેલી છે, રાઈટ? તો હવે આપણે એને રિંગને કાઢવી હોય બહાર તો રોપને કટ કરવી પડે, હા, રાઈટ? કરેક્ટ. પણ આપણી પાસે જે મેજિક રોપ છે એને યુઝ કરશું, વચ્ચે મૂકશું અને એની પર બ્લો કરશું એટલે વાવ, અલગ થઈ જશે. એટલે જે મેજિક વાળી જે આપણી પાસે જે હતી રોપ એને આપણે મિક્સ કર્યું અને એ જ જે છે એ આપણી રોપમાં જોઈન્ટ થઈ ગઈ અગેન. યસ ખુશી, અને તમે ચેક પણ કરી શકો છો બંને રોપ. ઓકે, સો આ જે રોપ હતી આપણી, યસ ડેફિનેટલી કોઈ નોટ વગરની રોપ છે અને આપણે એને આમ કરીએ તો એકદમ નોર્મલી નોટ છે એ પણ થાય છે અને એને આવી જ રીતે તમારે ખોલવી પણ પડે છે. હવે રિંગ, તો રિંગ જે છે એ આમાં પણ કઈ નથી, આ પણ એવું ને એવું છે. પણ રવિ, આ થયું કેવી રીતે? એઝ ઓલવેઝ ખુશી, જેવી રીતના બધાને લાગે છે કે આ કેવી રીતના થયું, એનું જ નામ આપણે મેજિક આપીએ છીએ. યસ ડેફિનેટલી, પણ હું આ પ્રેક્ટિસ કરીશ એટલે મને આવડી જશે ને? યસ ડેફિનેટલી, જો હું તમને શીખવાડું તો. રવિ, ધીસ ઇઝ ચીટિંગ. મારા દર્શક મિત્રો પણ તમારા માટે વેઇટ કરે છે અને હું પણ વેઇટ કરું છું. તમે મને એવું કહો છો કે તમે મને નહીં શીખવાડો? ખુશી, નહીં શીખવાડવાનું કારણ એ છે કે આ બહુ જ હાર્ડ મેજિક ટ્રીક છે, આના માટે બહુ જ બધી પ્રેક્ટિસ કરવી પડે. અને હું જ્યારે નાનો હતો ને ત્યારથી આ મેજિક ટ્રીક કરું છું, એટલે જ આટલી સ્મૂથ થાય છે અને તમને એટલું મેજિકલ લાગે છે કે આ મેજિક જ છે. પણ એકચ્યુઅલમાં આ છે મેજિક ટ્રીક જ છે, કોઈ એવો ચમત્કાર નથી કે મેં સ્પેશિયલ એમાં કર્યું, રાઈટ? આજે જે છે એ કઈ ટ્રીક જે છે એ શીખવાડવાના છે દર્શક મિત્રોને અને એની જ સાથે સાથે આટલા બધા જે પ્રોપ્સ છે એનું શું કરવાનું? ખુશી, આ પણ હું તમને સરસ મજાનું મેજિક બતાવીશ, પણ એ પહેલા આપણે જે રોપ કટ કરી હતી પહેલા, એ હું તમને શીખવાડું છું. ઓકે દર્શક મિત્રો, તો આપણે બે મેજિક ટ્રીક જે છે આપણે જોઈ ચૂક્યા છે, એ હું ભૂલી નથી અને મારા દર્શક મિત્રો પણ નથી ભૂલ્યા. તો આપણે શીખવા માટે તમે રેડી છો? શ્યોર, હું તો શીખવાડવા રેડી છું. ચાલો જોઈએ કે મેજિક ટ્રીક કેવી રીતના થાય છે. ચાલો ખુશી, આપણે જોઈએ કે આ મેજિક ટ્રીક કેવી રીતના થાય છે. આ મેજિક ટ્રીક શીખવા કરવા માટે તમારા પાસે હોવી જોઈએ એક રોપ, અને સૌથી પહેલા એક સેટઅપ તમારે કરી દેવાનું છે. આ રોપનો નાનો એક ટુકડો પહેલેથી કાપી લેવાનો છે. ઓકે, રાઈટ? અને કાપીને જ્યાંથી તમે કાપ્યો છે ને ત્યાંથી તમારે એને પકડી લેવાનો છે. ઓકે, રાઈટ? અહીંયાથી તમે જ્યાંથી કાપ્યો છે ત્યાંથી એને એઝ ઇટ ઇઝ પકડી લેવાનો છે. ઓકે, ઓકે, એટલે કોઈને પણ એવું નહીં લાગે કે આ રોપ કટ થયેલી છે, અને બીજી રોપને પણ એઝ ઇટ ઇઝ આમ પકડવાની છે કે બંને સેમ લાગે. ઓકે, ઓકે, એટલે હાથ બધા ક્લિયર દેખાશે તમારી પાસે, કઈ એવું વસ્તુ ઇક્વલી નથી. તમે પકડશો એટલે સેમ લાગશે. અને તમે આમ ખેંચીને પણ બતાવી શકો છો કે રોપ નોર્મલ જ છે. પછી તમારે એમને એક સીઝર આપવાની છે, રોપને તમારે સેન્ટરમાંથી પકડવાની છે આવી રીતના. ઓકે, ઓકે, જ્યારે તમે પકડો છો આવી રીતના, ત્યારે હું એને અહીંયાથી પકડું છું લાસ્ટ 2 ફિંગરમાંથી આવી રીતના. ઓકે, લાસ્ટ 2 ફિંગર્સથી પકડવા. અહીંયાથી પકડવાની છે આમ. ઓકે, અને જ્યારે આ રોપને આપણે ઉપર લઈ જઈએ છીએ અહીંયાથી હા, આમ, હા, અને આને આમ છોડીને. ઓકે, ઓકે, એટલે તમને ખબર ના પડી કે મેં મૂકી દીધું. હા, ટચ કરીને રાખવાની ને પછી કટ કરવા માટે આપણે. યસ, હવે ખુશી તમારે એને કટ કરાવવાની. ઓકે, સો સીઝર લીધી અને હવે આપણે એક્ઝેક્ટલી અહીંયાથી ફોર એક્ઝામ્પલ હવે એને કટ કરી. હવે તમારે એવું કહેવાનું છે કે મારી પાસે એક મેજિક સીઝર છે, 1 2, એટલે આ બે એન્ડ આપણે બહાર કાઢી લઈએ. એક એન્ડ એમને પકડાવી દેવાનો. ઓકે, અને બીજો એન્ડ આપણે પકડીને બ્લો કરવાની, છોડી દેવાની. આ એપિસોડમાં તો બહુ જ મજા આવી છે. હવે નેક્સ્ટ એપિસોડ માટે પણ એટલા જ એક્સાઇટેડ હશો. બસ ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો અને જોતા રહો તમારો ફેવરિટ શો, ધ મેજિક શો. Welcome to the world of magic. The Magic Show.